આપ સૌને મારા પ્રણામ। જામીન બેલ એટલે શું? તો કોઈ પણ આરોપીની વિરુદ્ધમાં જ્યારે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એટલે કે ગુનો રજીસ્ટર કરવામાં આવે છે ત્યારે ટ્રાયલ ના પતે ત્યાં સુધી એને જે ફ્રીડમ આપવામાં આવે છે એને બેલ એટલે કે જામીન કહે છે। જામીનના મુખ્યત્વે 5 પ્રકાર છે। પહેલો પ્રકાર જોઈશું આપણે તો અગોતરા જામીન। કોઈ પણ વ્યક્તિની વિરુદ્ધમાં ફરિયાદ થાય અને એને હોય કે એને એવી ભીતિ હોય કે એને ગમે ત્યારે એની ધરપકડ થઈ શકે એવું છે તો એ અગોતરા જામીન માટે અરજી કરી શકશે। હવે બીજો જામીન અરજીનો પ્રકાર છે રેગ્યુલર જામીન અરજી। જો આરોપીની ધરપકડ થઈ ગયું હોય તો એ એફઆઈઆર થયા પછી તરત જ રેગ્યુલર જામીન અરજી મૂકી શકશે। કદાચ કોર્ટ ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ છે, તપાસ ચાલુ છે, એ ગ્રાઉન્ડ પર જામીન આપવાની ના પાડે તો બીજી વાર ચાર્જશીટ ફાઇલ થયા પછી એ પોતાની રેગ્યુલર જામીન અરજી બીજી વાર મૂકી શકશે। ત્રીજો પ્રકાર જે છે ટ્રાન્ઝિસ્ટ બેલ। ટ્રાન્ઝિસ્ટ બેલ એટલે કે કોઈ એક વ્યક્તિ છે ઘણા વર્ષોથી એક રાજ્યમાં વસવાટ કરી રહ્યો છે, હવે તેના વિરુદ્ધમાં કોઈ બીજા રાજ્યમાં ફરિયાદ થાય છે તો એ પોતાના રાજ્યની કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટ બેલ માગી શકશે। આનું ઉદાહરણ એવું છે કે કોઈ એક વ્યક્તિ વર્ષોથી તેના પરિવાર સાથે ગુજરાતમાં વસવાટ કરે છે, તેના વિરુદ્ધમાં કોઈ દિલ્હીમાં ફરિયાદ થાય છે તો એ ગુજરાતની કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટ એન્ટિસિપેટરી બેલ માગી શકશે અને દિલ્હીમાં જવી જે તે ફરિયાદમાં એને રેગ્યુલર જામીન અરજી લેવાની, રેગ્યુલર ત્યાંથી જામીન લેવાના રહેશે। ચોથું આવશે ડિફોલ્ટ બેલ। પોલીસે પોતાની તપાસ પણ ગુનાને આરોપીની ધરપકડ થયા પછી એની તપાસ 60 દિવસમાં અને જો ગંભીર પ્રકારના ગુના હોય તો એ 90 દિવસમાં તપાસ પૂરી કરવાની રહેશે। આરોપીની ધરપકડ થયા પછી પોલીસ જો 60 કે 90 દિવસની જે સમયમર્યાદા આપવામાં આવી છે એમાં જો પોલીસ ચાર્જશીટ ફાઇલ કરવા નિષ્ફળ નીવડે તો આરોપી ડિફોલ્ટ બેલ માગી શકશે। ડિફોલ્ટ બેલ એ આરોપીનો અધિકાર છે। છેલ્લો પ્રકાર છે ટેમ્પરરી બેલ। જો આરોપીને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવામાં ના આવે, ઘણા રિઝનેબલ સમયથી એ જેલમાં હોય, એના ઘરે કોઈ લગ્ન પ્રસંગ છે અથવા એની માતાની કે એવી કોઈની બીમારી માટે એણે ટેમ્પરરી થોડાક સમય પૂરતા જામીન જોઈએ છે તો ટેમ્પરરી બેલ 10-15 દિવસ પૂરતા માગી શકશે અને કોર્ટ અમુક શરતોને આધીન એને જામીન આપી શકશે। આવી જ કાયદાની ઇન્ટરેસ્ટિંગ વાતો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો।